સાયકલની અંદર તમારું સ્ટેરિંગ છે ને એક આખું કન્વર્ટ થઈ જશે. અહીંયા આગળ તમને એક લોક છે, અહીંયા લોક તમે આ રીતે ઓપન કરશો અને આ જે ઓપ્શન છે અહીં ઓપન કરશો ને તમારું સ્ટેરિંગ છે ને તમારે જે પ્રમાણે એડજસ્ટેબલ કરવું છે ને એ પ્રમાણે તમે કરી શકવાના છો. કેમ કે સાયકલ ફોલ્ડેબલ સાયકલ છે. વર્લ્ડનો સૌથી લાંબો માણસ આ સાયકલ ચલાવી શકવાનો છે. અહીંયા આપણે લોક ખોલીશું અને સાયકલની સીટ છે ને બહુ ઊંચી છે. જો અમારા હાથમાં આવી એટલી બધી જોરદાર ઊંચી સાયકલ છે. હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો, હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ. તમારું બધાનું સ્વાગત છે ગુજરાતી નંબર 1 ઇલેક્ટ્રિક વ્હીકલની ચેનલની અંદર. અને અત્યારે હું તમને કહું ને તો અત્યારે હા મારા જોડે ડુડલ સાયકલ છે. આ જે સાયકલ છે ને લોકો સેલિબ્રિટી યુઝ કરતા હોય છે. હવે આ જે સાયકલ છે ને એ ફોલ્ડેબલ પણ સાયકલ છે. તમારે જે પ્રમાણે જોઈએ ને કસ્ટમ ઓપ્શન તમને આની અંદર જોવા મળવાના છે. અત્યારે હાલ હું આવ્યો છું મહેસાણાની અંદર GM સાયકલની અંદર, જે આયુષ હોસ્પિટલની બાજુમાં રાધનપુર રોડ ઉપર આવેલું છે. આ જે શોરૂમ છે ને નોર્થ ગુજરાતનો સૌથી મોટો શોરૂમ છે ઇલેક્ટ્રિક સાયકલની અંદર. તમે અત્યાર સુધી ઇલેક્ટ્રિક વ્હીકલ તો ચલાવ્યું હશે, પણ હવે છે ને તમારે ચલાવવાની છે ઇલેક્ટ્રિક સાયકલ. તો હવે સાયકલનો ટેસ્ટ કરવો છે, સાયકલની મજા માણવી છે ને તો તમારે અહીંયા આવી જવાનું હશે. સ્ક્રીન ઉપર તમને એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર જોવા મળતો હશે. હવે આપણે છે ને ડુડલ સાયકલ વિશે બધી જ ઇન્ફોર્મેશન હું તમને ડિટેલની અંદર આપવાનો છું. ચલો ફટાફટ આવી જાઓ મારી જોડે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સાયકલ વિશે ફીચરની અંદર વાત કરવાના છે. જેની અંદર સાયકલ છે જેની અંદર 70 કિલોમીટર રેન્જ તમને સાયકલ આપે છે. 3 થી 4 કલાકની અંદર ચાર્જિંગ કરશો અને 3 થી 4 કલાક ચાર્જિંગ કર્યા પછી 70 કિલોમીટર રેન્જ આ સાયકલ તમને પ્રોવાઈડ કરવાની છે, જે તમે 25 કિલોમીટરની ટોપ સ્પીડથી ચલાવી શકવાના છો. આની અંદર ટોટલ 5 જે મોડ આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ તમને બંને જે ટાયર છે ટ્યુબલેસ ટાયર જોવા મળે છે, જે 20-400ના તમને ટાયર મળવાના છે. બીજી વસ્તુ તો કહી દઉં, આ બંને ટાયર તમને અંદર ડિસ્ક બ્રેક જોવા મળી જવાની છે, કે તમારા બ્રેકિંગ સિસ્ટમની અંદર જોરદાર ખતરનાક છે. કોઈ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. કોઈ પણ સિઝન હોય તમે ચલાવો બહુ મજા પડવાની છે. કેમ કે લોકોને અત્યારે બોડી ઉતારવી હોય છે, તો બોડી ઉતારવા માટે સાયકલ ચલાવતા હોય છે. સાયકલિંગ પણ તમે આની અંદર તમે કરી શકવાના છો, કેમ કે પેન્ડલ તમને અહીંયા મળી જવાના છે. અને પેન્ડલ મારીને તમે સાયકલની પણ મજા લેવાના છો અને સાથે ઇલેક્ટ્રિક સાયકલની પણ તમે મજા લેવાના છો, કેમ કે આ ટેકનોલોજી આખી નવી છે. ફર્સ્ટ ઓફ ઓલ હું તમને કહી દઉં કે તમને એલ્યુમિનિયમ જે વ્હીલ તમને અહીંયા જોવા મળવાના છે. આની અંદર જોરદાર સિસ્ટમ એ છે કે જે તમને સસ્પેન્સર જોવા મળે છે ને એની અંદર લોક સિસ્ટમ જોવા મળે છે, કે સમજી લો કે તમે તમારે ઓફ રોડિંગ કરવું છે ને તો પણ તમે આ સાયકલની અંદર કરી શકવાના છો. અહીંયા આગળ તમે ઓપ્શન છે ઓપન અને ક્લોક, એટલે કે સસ્પેન્સર ચાલુ પણ થઈ શકશે અને ક્લોઝ પણ થઈ શકશે. બંને ઓપ્શન તમને આની અંદર જોવા મળી જવાના છે. અહીંયા મસ્ત મજાની તમને LED લાઇટ જોવા મળે છે. સેકન્ડ નંબરમાં તમને કહું કે આ જે સાયકલનું જે સ્ટેરિંગ છે એ એડજસ્ટેબલ સ્ટેરિંગ છે. જે રીતે ગાડીની અંદર સ્ટેરિંગ આવે છે ને એ રીતે તમને એડજસ્ટેબલ સ્ટેરિંગ છે, હું તમને કહી દઉં. અહીંયાથી એ લોક છે, આ લોક આપણે ઓપન કરીશું તો આ નીચે જતું રહેશે અને આ રીતે ઓપન ઉપર થઈ જશે. તમારી જે પ્રમાણે હાઇટ છે ને એ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકવાના છો. એ પણ તમને આની અંદર ઓપ્શન જોવા મળે છે. હવે છે નેક્સ્ટ ઓપ્શન તમને બતાવું કે સાયકલની અંદર તમારું સ્ટેરિંગ છે ને એક આખું કન્વર્ટ થઈ જશે. અહીંયા આગળ તમને એક લોક છે, અહીંયા લોક તમે આ રીતે ઓપન કરશો અને આ જે ઓપ્શન છે અહીં ઓપન કરશો ને તમારું સ્ટેરિંગ છે ને તમારે જે પ્રમાણે એડજસ્ટેબલ કરવું છે ને એ પ્રમાણે તમે કરી શકવાના છો, કેમ કે સાયકલ ફોલ્ડેબલ સાયકલ છે. અહીંયાથી આપણે લોક કરી દઈશું. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ કે તમને અહીંયા આગળ જે આ છે આ બ્રેકિંગ છે, આ ગિયરવાળી સાયકલ છે, કે આના બધા જે વાયર છે અહીંયાથી અટેચ કરેલા છે. લુક વાઇઝ તમે જોશો નોર્મલ જે સાયકલ આવે છે એ પ્રમાણે જ તમને જોવા મળવાની છે. અહીંયા આગળ તમે ડુડલ્સનું તમને બેઝિંગ જોવા મળે છે. સાથે આની અંદર તમારે છે ને બેટરી જોવા મળે છે, જે 12.75 AHની બેટરી છે, એટલે તમે મસ્ત મજાની ડ્રાઇવિંગ કરી શકવાના છો. આની અંદર છે ને તમને લોક એન્ડ કી વાળું ઓપ્શન છે, કે આની અંદર તમને ચાવી પણ મળી જવાની છે, જે તમે અહીંયાથી ઓપન કરી શકવાના છો. ઓપન કર્યા પછી તમને મસ્ત મજાની ડિસ્પ્લે જોવા મળી જશે. અહીંયા બટન આપેલું છે, જે સ્ટાર્ટ જે સાયકલનું ડિસ્પ્લે સ્ટાર્ટ થઈ જશે. આપણે લોંગ પ્રેસ કરી રાખશું એટલે આઇકન જે ડિસ્પ્લે સ્ટાર્ટ થઈ. આ ડિસ્પ્લેની અંદર તમને સ્પીડ છે, જેના સાથે બેટરી છે, કેટલા પર્સન્ટેજ બેટરી છે, આની અંદર કયા મોડમાં તમારી સાયકલ ચાલી રહી છે એ પણ આની અંદર જોવા મળવાનું છે. અને ટોટલ સાયકલ કેટલા કિલોમીટર રનિંગ કરી છે, ઓડોમીટર જે આવે છે એ ઓડોમીટર તમે આની અંદર જોવા મળી જવાના છે. અહીંયા પ્લસ અને માઇનસનું ઓપ્શન છે, જેના તમારા મોડ છે તમે યુઝ કરી શકવાના છો. આ સાયકલની અંદર ટોટલ 5 રાઇડ મોડ જોવા મળવાના, જેની અંદર તમને 3 મોડ મળશે. જે ફર્સ્ટ છે ઇકો, અહીંયા પ્લસ કરશું, ફર્સ્ટ ઇકો છે. ફર્સ્ટ અને સેકન્ડ ઇકો મોડની અંદર જોવા મળશે. થર્ડ અને ફોર્થ એ નોર્મલ મોડ આવી જશે અને 5 છે સ્પોર્ટ મોડની અંદર જોવા મળશે. હવે આ ઇલેક્ટ્રિક સાયકલ છે, પણ ઇલેક્ટ્રિક સાયકલ હોવા છતાં પણ તમને પેન્ડલનો પણ આની અંદર યુઝ થાય છે. હું તમને બતાવી દઉં. આની અંદર તમને PSA મોડ આપેલો છે, જે પેડલ આસિસ્ટન્ટ સિસ્ટમ છે, કે જે તમારું ટાયર પાસે રનિંગ કરશે ને એની સાથે સાથે તમારું પેડલ એ પણ રનિંગ કરશે, કે તમે જે નોર્મલ સાયકલ ચલાવો છો ને એ પ્રમાણે તમે આની અંદર જોવા મળી જવાની છે. આ સાયકલની અંદર સૌથી જોરદાર ફીચર મને એ લાગ્યું છે, કેમ કે આ જે સીટ છે ને એ તમારી એડજસ્ટેબલ છે. એટલી બધી એડજસ્ટેબલ છે ને, જોરદાર એડજસ્ટેબલ છે. તમે નોર્મલ સાયકલની જોઈ હશે, પણ આની તમે જોઈ લો. વર્લ્ડનો સૌથી લાંબો માણસ આ સાયકલ ચલાવી શકવાનો છે.
અહીંયા આપણે લોક ખોલીશું અને સાયકલની સીટ છે ને બહુ ઊંચી છે હો. જો અમારા હાથમાં આવી એટલી બધી જોરદાર ઊંચી સાયકલ છે. તમારે જે પણ સાઇઝમાં રાખવી હોય એ પ્રમાણે તમે રાખી શકવાના છો. અહીંયાથી આપણે પાછી નાખી દઈશું અને પોતાની હાઇટ પ્રમાણે આપણે એડજસ્ટ કરી દેવાના છે અને લોક કરી દીધું છે. અહીંયા તમને પાછળ કરિયર પણ મળી જશે. અને આ જે હેન્ડલ છે ને એ પણ હું તમને બતાવી દઉં કે આ હેન્ડલ છે ને આ રીતે તમને આટલું ઊંચું થાય છે. જે પ્રમાણે સીટ એડજસ્ટેબલ થાય છે ને એ પ્રમાણે હેન્ડલ પણ એડજસ્ટ થઈ જવાનું છે. હું તમને કરીને બતાવી દઉં. જો સીટ આ નેક્સ્ટ જે મેક્સિમમ જે આની કેપેસિટી છે ને એ પ્રમાણે આપણે સીટની એડજસ્ટેબલ કરી દીધી છે અને અહીંયાથી લોક આપણે કરી દઈશું. જે પ્રમાણે તમારો 7 ફૂટનો માણસ ને ઇઝીલી રાઇડ કરી શકવાના છે એટલી સાઇઝ આની તમને જોવા મળવાની છે. આની અંદર તમને સ્ટેન્ડ અને સાથે તમને બંને જગ્યાએ ડિસ્પ્લે ડિસ્ક બ્રેક મળવાની છે, જેથી કરીને તમારું બ્રેકિંગ સિસ્ટમ એકદમ જોરદાર રહેવાની છે. સાથે આની અંદર ગિયર સિસ્ટમ પણ છે કે તમારા જેટલા પણ જે પ્રમાણે એડજસ્ટ કરવા હોય એ પ્રમાણે તમને ગિયર આની અંદર મળી જવાના છે. ટોટલ તમારે તમારી સાયકલ કયા ગિયરમાં છે ને એ પણ તમે અહીંયા શો થશે. હવે છે ને ભાઈ આ માહીભાઈની સાયકલ છે, માહીભાઈની સિગ્નેચરવાળી સાયકલ છે, કેમ કે માહીભાઈ છે ને આના એક બ્રાન્ડ એમ્બેસિડર છે. ભાઈ આ જે સાયકલ છે ને માહીભાઈની ફેવરેટ છે અને આ જે સાયકલની અંદર તમારે છે ને આના બ્રાન્ડ એમ્બેસિડર મારી પાસે તમને પોસ્ટર જોવા મળતું હશે માહીભાઈનું, બરાબર છે. અને એકદમ સાયકલ એકદમ સખત જોવા મળે છે. મેં તો બહુ રાઇડ કરી છે આની અંદર, મને તો બહુ જોરદાર લાગી છે. જો તમારે પણ સાયકલ પરચેસ કરવી હોય ને તો તમારા બેસ્ટ ઓપ્શન છે કે નોર્થ ગુજરાતની અંદર સૌથી મોટો શોરૂમ ઇલેક્ટ્રિક સાયકલનો તમને આ જગ્યા પર જોવા મળે છે. રાધનપુર રોડ ઉપર તમારે આવવાનું હશે, રૂબરૂ અહીંયા મુલાકાત લેવાની હશે. તમને ઘણા બધા ઓપ્શન તમને મળી જવાના છે. આના સાથે આ જે સાયકલ છે ને આની સાથે તમારા ફોલ્ડેબલ સાયકલ પણ તમને મળી જશે. તમે ટ્રાવેલિંગમાં જતા હશો, તમે કોઈ જગ્યાએ ફરવા પણ જશો ને તો પણ આ જગ્યા ઉપર તમારે સાયકલ ફોલ્ડ થઈ જવાની છે. હું તમને બતાવું છું. ચલો હવે છે ને ભાઈ આ સાયકલ લઈને મારે ફરવા માટે જવું છે, એટલા માટે મને છે ને મારી ગાડી પાછળ લગાવી છે સાયકલ. તો એના માટે તમને આની અંદર ઓપ્શન મળી જવાનું છે. આ જે સાયકલ તમારી ફોલ્ડ પણ થઈ જશે, તમારી ગાડીની અંદર અટેચ પણ તમે કરી શકવાના છો. કેવી રીતે હું તમને બતાવી દઉં. ચલો આપણે પહેલાં તો આપણે આ બાજુ આવી જઈશું. હવે છે ને અહીંયા આપણે લોક આવે છે, આ લોક ઓપન કરી દીધું છે, એટલે કે ખુલ્લું કરી દીધું છે, બરાબર છે. હવે ભાઈ મેહોણાવાળા બાકી છે ને આની અંદર ગોઠે ના દરેક જગ્યાએ જાય ને તો ભાઈ એ સાયકલ તો ફોલ્ડ કરતા જ હોય છે. અત્યારે લોકો છે આની અંદર બહુ માસ્ટરી આવી છે. હવે છે ને સાયકલ તમને ફોલ્ડ કરીને બતાવું. સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું. જય હિન્દ. જો ખાલી બાકી થઈ ગઈ સાયકલ ફોલ્ડ. હવે આટલી સાયકલ લઈ અને તમારી ગાડી પાછળ લટકાઈ દેવાની અને તમારે જ્યાં જવું છે ને ત્યાં પહોંચી જવાનું બિંદાસ, કોઈ ટેન્શન લીધા વગર, બરાબર છે. તો સાયકલ તો તે હાલ ફોલ્ડ થઈ ગઈ છે. હવે છે ને આપણે આમ પકડી અમને એકડી પડશું, બરાબર છે. લઈને કેટલા લોકોને પસંદ આવ્યો. આવી સાયકલ લેવી છે ને તો ફટાફટ પહોંચી જાઓ જેમ સાયકલની અંદર. આવો મોકો તમને બીજી જગ્યાએ કોઈ જગ્યાએ નહીં જોવા મળ્યો. અને તમારા ભાઈબંધ દોસ્તારોને પણ શેર કરી દેજો. હવે છે ને જતાં ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરતા જજો. હું તો લઈને નીકળી ગયો છું ફોલ્ડેબલ સાયકલ. તમારે લેવી છે ને તમારે અહીંયા પહોંચી જવાનું હશે. એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તમે સ્ક્રીન ઉપર જોવા મળતો હશે.